તો સમાચાર સામે આવી રહ્યા છે। પુષ્પા સ્ટાઇલમાં દારૂની હેરાફેરી થતા હોવાની એક ઘટના સામે આવી છે। રાજ્યમાં ફરી એકવાર દારૂની હેરાફેરી થતા હોવાની ઘટના બની છે, જેમાં ખાલી ટેમ્પોમાં ચોરખાનામાંથી લાખોનો દારૂનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે। વલસાડ નજીક નેશનલ હાઈવે પર આ દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો છે તે ઝડપાયો છે। ચોરખાનામાંથી 11 લાખથી વધુનો દારૂ ઝડપાઈ ચૂક્યો છે। વલસાડ એલસીબી પોલીસની આ કાર્યવાહી છે। એલસીબી પોલીસને વધુ એક સફળતા મળી છે। એક આરોપીની તેમના દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે અને એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। તો આ સમાચાર અત્યારે વલસાડથી સામે આવી રહ્યા છે। વલસાડ નજીક નેશનલ હાઈવે પરથી પુષ્પા સ્ટાઇલમાં દારૂની હેરાફેરી કરતા હોવાના એક ટેમ્પો છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। ટેમ્પોમાંથી ચોરખાનામાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી। ચોરખાનામાંથી 11 લાખથી વધુનો જે દારૂનો જથ્થો છે તે વલસાડ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસની આ સરાહનીય કામગીરી ફરી એકવાર સામે આવી છે। એક આરોપીની ધરપકડ તેમના દ્વારા કરાઈ છે અને એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। તો ફરી એકવાર દારૂની હેરાફેરી થતા હોવાની ઘટના સામે આવી છે। પુષ્પા સ્ટાઇલમાં દારૂની હેરાફેરી થતી હોવાની ઘટના